એક નાનકડા ગામમાં રમેશભાઈ અને કાંતાબહેન નામના વૃદ્ધ દંપતી રહેતા હતા. તેમનું જીવન ગરીબીમાં પસાર થયું હતું, પરંતુ દિલથી તેઓ બહુ ધનિક હતા. તેમને 4 છોકરાઓ હતા: સુરેશ, મહેશ, મોહિત અને કિશન. રમેશભાઈ ખેડૂત હતા. આખો દિવસ ખેતરમાં મહેનત કરતા, સૂર્યની ગરમીમાં પરસેવો પાડતા, કાંતાબહેન ઘરનું કામ સંભાળતા અને ખેતરમાં પણ મદદ કરતા. ઘણીવાર ઘરે ખાવા માટે પૂરતું અનાજ ન હોય ત્યારે કાંતાબહેન પોતાનું ભોજન બાળકો માટે છોડી દેતા. એક વખત શિયાળામાં સુરેશ બીમાર પડ્યો. ડોક્ટર માટે પૈસા નહોતા. રમેશભાઈએ પોતાનું એકમાત્ર ખેતર વેચી દીધું, જેથી દીકરાને સારવાર મળી શકે. એ દિવસથી ચારેય ભાઈઓએ વિચાર્યું, અમે મોટા થઈને મા-બાપનું જીવન બદલશું. સમય વીતતો ગયો. ચારે ભાઈઓ ભણ્યા, શહેરમાં ગયા અને પોતાની નોકરીમાં સેટ થઈ ગયા. શરૂઆતમાં તેઓ માતા-પિતાને યાદ કરતા, ફોન કરતા, પૈસા મોકલતા, પણ ધીમે ધીમે જીવનની દોડમાં તેઓ વ્યસ્ત થઈ ગયા. સુરેશ હવે એક મોટી કંપનીમાં મેનેજર હતો. મહેશનો પોતાનો બિઝનેસ હતો. મોહિત સરકારી નોકરીમાં હતો અને કિશન કંપનીમાં કામ કરતો હતો. ચારેયના લગ્ન થઈ ગયા. ઘરમાં નવી જવાબદારીઓ આવી. પત્નીઓ, બાળકો, કાર, બધું મળીને તેઓ ધીમે ધીમે પોતાના મૂળથી દૂર થઈ ગયા. ગામમાં રમેશભાઈ અને કાંતાબહેન એકલા પડી ગયા. તેઓ રોજ સાંજે બારણા પાસે બેસીને રસ્તા તરફ જોતા. કદાચ આજે કોઈ દીકરો આવશે, પણ રસ્તો ખાલી જ રહેતો. એક દિવસ રમેશભાઈને ભારે તાવ આવ્યો. કાંતાબહેને ચારેય દીકરાઓને ફોન કર્યો. બેટા, પપ્પા બહુ બીમાર છે. મોહિતે કહ્યું, હું મીટિંગમાં છું, પછી વાત કરું. મહેશે કહ્યું, હું બહાર છું, આવતીકાલે જોઈશ. દીપક કહ્યું, મારે ઓફિસનું કામ છે. કિશન કહ્યું, મમ્મી, હું ટ્રાય કરું છું. પણ કોઈ આવ્યો નહીં. પાડોશીઓએ મદદ કરી, દવા અપાવી. રમેશભાઈ ધીમે ધીમે ઠીક થયા, પણ અંદરથી તૂટી ગયા. એ રાતે કાંતાબહેન રડતા હતા. રમેશભાઈએ પૂછ્યું, શું થયું? તેમણે કહ્યું, અમે ક્યાં ખોટું કર્યું? થોડા મહિનાઓ પછી ચારેય ભાઈઓ એક સાથે ગામે આવ્યા. કાંતાબહેન ખુશીથી ઝૂમી ઉઠ્યા. મારા બેટા આવ્યા. તેમણે પ્રેમથી ખાવાનું બનાવ્યું, વાતો કરી. પરંતુ દીકરાઓના મનમાં કંઈક બીજું ચાલતું હતું. રાત્રે ચારેય ભાઈઓએ ચર્ચા કરી, માતા-પિતાને અહીં એકલા રાખવું સારું નથી. પણ આપણા ઘરે જગ્યા નથી. પત્નીઓને પણ મુશ્કેલી થશે. ચાલો તેમને એક સારા વૃદ્ધાશ્રમમાં રાખી દઈએ. બીજા દિવસે તેઓએ માતા-પિતાને સમજાવ્યું. અહીંથી શહેરમાં એક સારી જગ્યા છે, ત્યાં ડોક્ટર, મિત્રો, બધું મળશે. રમેશભાઈ અને કાંતાબહેન બધું સમજી ગયા હતા, પરંતુ તેમણે એક શબ્દ પણ ન બોલ્યો. કદાચ માતા-પિતા હંમેશા સંતાનોની ખુશી માટે પોતાનું દુઃખ છુપાવે છે. તેમને શહેરના વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવ્યા. પહેલી રાત. નવું બેડ, અજાણી દિવાલો. કાંતાબહેન ધીમે ધીમે રડી રહ્યા હતા. રમેશ, આપણું ઘર ક્યાં ગયું? રમેશભાઈએ કહ્યું, જ્યાં આપણા બાળકો છે, એ જ આપણું ઘર હતું. દિવસો પસાર થતા ગયા. ત્યાં બીજા વૃદ્ધ લોકો પણ હતા. કોઈને દીકરાએ છોડ્યા હતા, કોઈને દીકરીએ. બધા પાસે એક જેવી વાર્તા હતી. જેઓ માટે જીવ્યા એ જ દૂર થઈ ગયા. એક દિવસ વૃદ્ધાશ્રમમાં પરિવાર દિવસ રાખવામાં આવ્યો. બધાના બાળકો આવ્યા. હાસ્ય, વાતો, ભેટા. પરંતુ રમેશભાઈ અને કાંતાબહેન માટે કોઈ આવ્યું નહીં. એ દિવસે કાંતાબહેન તૂટી ગયા. હવે કોઈ આવશે નહીં. રમેશભાઈએ કહ્યું, ચાલો હવે આપણે અહીંના લોકોને પોતાના બનાવી લઈએ. ધીમે ધીમે તેઓ વૃદ્ધાશ્રમના મા-બાપ બની ગયા. કોઈને તાવ આવે તો કાંતાબહેન ખ્યાલ રાખે, કોઈ દુઃખી હોય તો રમેશભાઈ સમજાવે. એક દિવસ અચાનક કિશન ત્યાં આવ્યો. તે ખૂબ દુઃખી લાગતો હતો. આંખોમાં આંસુ લઈને તે માતા-પિતાના પગે પડી ગયો. માફ કરી દો, અમે ખોટું કર્યું. તમે અમને બધું આપ્યું અને અમે તમને એકલા મૂકી દીધા. રમેશભાઈએ તેને ઊભો કર્યો. બેટા, ભૂલ સમજાઈ એ જ મોટું છે. ધીમે ધીમે બીજા ભાઈઓને પણ પોતાની ભૂલ સમજાઈ. તેઓ માતા-પિતાને પાછા ઘરે લઈ જવા આવ્યા. પણ આ વખતે રમેશભાઈએ શાંતિથી કહ્યું, અમે અહીં ખુશ છીએ. અહીં અમને એવા લોકો મળ્યા છે જેમને પણ પ્રેમની જરૂર છે. ચારેય દીકરાઓને પોતાની ભૂલનો ભાર સમજાઈ ગયો. તેઓ નિયમિત મળવા આવવા લાગ્યા. પ્રેમ ફરીથી જોડાયો, પણ એ ખાલીપણું ક્યારેય સંપૂર્ણ ભરાયું નહીં. આ વાર્તા આપણને શીખવે છે, માતા-પિતા માત્ર જવાબદારી નથી, તેઓ આપણું મૂળ છે. જેમણે આપણને ઊભા કર્યા, તેમને ક્યારેય એકલા ન છોડવા જોઈએ. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. જય શ્રી કૃષ્ણ. મળવી એક સાચી નવી કહાની સાથે.